સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા માલધારી સમાજના આગેવાનોનું સ્વતિક પરિવાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સમાજના આગેવાન તેમજ રાજકીય નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા બની જનસેવાનું દાયિત્વ મેળવનાર માલધારી સમાજના લોકપ્રતિનિધિઓના સન્માન માટે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વસ્તિક પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રતિનિધિઓનું અભિવાદન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। આ પ્રસંગે મુકુંદરામ બાપુ, ભગવાનદાસ બાપુ, ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા તેમજ મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સમાજના આગેવાન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સન્માન અને શુભેચ્છાનો માહોલ જોવા મળ્યો હતો। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।